વિયાણ બાદ પશુઓની કાળજી કેવી રીતે રાખવી જોઈએ તે અંગે પશુ ચિકિત્સા અધિકારીએ માહિતી આપી. હાલ જોઈએ તો પશુપાલનનો વ્યવસાય વ્યાપક બની રહ્યો છે. ખાસ કરીને પશુ જ્યારે બચ્ચાને જન્મ આપે છે ત્યારબાદ તેની કાળજી રાખવી ખૂબ જ જરૂરી હોય છે. પશુ વિયાણ પછીનો સમય ખૂબ જ સંવેદનશીલ હોય છે અને આ સમયગાળા દરમિયાન તેની યોગ્ય સાર સંભાળ રાખવામાં આવે તો પશુ અને બચ્ચું બંને સ્વસ્થ રહી શકે છે. ખાસ કરીને જ્યારે પશુ બચ્ચાને જન્મ આપે છે ત્યારબાદ તરત જ પશુની ભૂખ ઓછી હોય છે અને શરીરને જેટલો જરૂર હોય તેટલો આહાર પોતે ખાઈ શકતું નથી. આ ઉપરાંત પણ કેટલીક બાબતોની કાળજી રાખવી જોઈએ જેથી કરીને પશુનું સ્વાસ્થ્ય સારું રહી શકે. નમસ્તે પશુપાલક મિત્રો, મારું નામ ડૉક્ટર રાહુલ ઝાડેલા છે. હાલ પશુ ચિકિત્સા અધિકારી તરીકે પશુ દવાખાના ગારિયાધારમાં ફરજ બજાવું છું. દરેક પશુપાલક મિત્રોને એક ફરિયાદ હોય છે કે પશુનું વિયાણ થાય તે પછી કઈ કઈ તકેદારી રાખવી જોઈએ. તો ખાસ કરીને દરેક પશુપાલક મિત્રોને નીચે મુજબ તકેદારી રાખવી, જેવી કે પશુનું જ્યારે વિયાણ થાય તો તે ખૂબ તાણ અનુભવે, વિયાણ સમયે ખૂબ તાણ અનુભવે છે, જેથી તેમને પૂરતું ખાવાની ઈચ્છા થતી નથી અને ખાવાનું ભાવતું નથી, જેથી તે પૂરતા પ્રમાણમાં જરૂરિયાત હોય તેટલો ખોરાક લઈ શકતો નથી. તો આવા સમયે શું કરી શકાય? તો આપણે પરંપરાગત પદ્ધતિ પ્રમાણે આપણે ઘઉં કે બાજરીનું થૂલું, જેને બાફીને ખવડાવતા હોય છે, જેને લોકલ લેંગ્વેજમાં ટેઠવા કહીએ છીએ, તો આ ટેઠવા તો દેવો જ જોઈએ, પણ તેની સાથે હિંગ, ખાવાનો સોડા, સંચળ વગેરે જેવી વસ્તુઓ મિક્સ કરવી જોઈએ, જેથી કરીને વિયાણ પછી આફરાના પ્રશ્ન થાય તે નિવારી શકાય. આ ઉપરાંત તેમાં આવા રેચક દ્રવ્યોની સાથે ખાવાનું તેલ કે બાયપાસ ફેટ વગેરે પણ ઉમેરી શકાય, જે ઝર પાડવામાં પણ પશુને યોગ્ય મદદ કરે છે. તેમજ વિયાણ પછી પશુને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ અને 2 થી 3 દિવસ આપણે રેચક દ્રવ્યયુક્ત ખોરાક આપીએ અને ત્યારબાદ તેમને સૂકો ખોરાક શરૂ કરવો જોઈએ અને ધીમે ધીમે તેમને લીલા ખોરાકનું પ્રમાણ વધારતું જવું જોઈએ. તેમજ પશુને પૂરતા પ્રમાણમાં બીજા કે ત્રીજા દિવસથી દાણ પણ આપવું જોઈએ. તેમજ વિયાણ થયેલા પશુનું દોહન ખાસ કરીને આપણે દિવસમાં શક્ય બને તો 3 વાર કરવું જોઈએ અને જો તે શક્ય ના બને તો સવાર સાંજ દોહન કરીએ તે સમયે આપણે તેમના આછળમાંથી પૂરેપૂરું દૂધ નીચોવી લેવાનું નથી. થોડું થોડું દૂધ દરેક આછળમાં રહેવા દેવાનું, જેથી દૂધિયો તાવ કે કિટોસિસ જેવા રોગોને નિવારી શકાય. આ ઉપરાંત વિયાણ બાદ પશુની અને પશુના બચ્ચાને વાતાવરણના પ્રમાણે, જો શિયાળો હોય તો પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહે, ચોમાસું હોય તો તે ડાયરેક્ટ વરસાદના સંપર્કમાં ના આવે તેવી તકેદારી આપણે રાખતા જોઈએ છીએ અને તે માટેના પણ યોગ્ય પગલાં ભરવા જોઈએ. તેમજ જ્યારે પશુનું વિયાણ થાય ત્યારબાદ જો શક્ય બને અને આપને પોસાય તો મિનરલ મિક્સર પાવડર પણ ખાસ કરીને દેવો જોઈએ, જેથી વિયાણ સમયે અને પશુના વિકાસમાં જે મિનરલ વપરાયા હોય તેની પુરાંત કરી શકાય અને પશુ ઝડપથી યોગ્ય માત્રામાં ફૂલ શક્તિ સાથે દૂધ આપતું થઈ શકે.